હેલો એવરીવન, સ્વાગત છે તમારું નવા પાર્ટમાં, પાર્ટ 4 સિમેટ્રી બીએસસી સેમ 5. આપણે આગળના પાર્ટમાં વાત કરી હતી સેન્ટર ઓફ ઇન્વર્ઝન. સેન્ટર ઓફ ઇન્વર્ઝનના આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. અત્યાર સુધી આપણે પૂરું કર્યું છે રોટેશનલ એક્સિસ, સેન્ટર ઓફ ઇન્વર્ઝન અને પ્લેન ઓફ સિમેટ્રી. સિમેટ્રી એલિમેન્ટ્સમાં અહીંયા સુધી આપણે જોયું છે. આગળ હવે આપણે જોઈશું ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. SN તરીકે તેને ઓળખવામાં આવે છે. SN વિશેનો ખ્યાલ મેળવીએ તે પહેલાં આપણે આગળના પાર્ટનું થોડું રિવિઝન કરી લઈએ. આપણે આગળના પાર્ટમાં વાત કરી હતી સેન્ટર ઓફ ઇન્વર્ઝન. એક એવી રેખા અણુમાંથી પસાર થતી કે જેને બંને બાજુ સમાન અંતરે સમાન અણુ આવેલા હોય. એક એવી કાલ્પનિક રેખા કે જેનાથી સમાન અંતરે સમાન અણુ આવેલા હોય. હું એક એક્ઝામ્પલ લઉં, સાયક્લોબ્યુટેન. અહીંયા હું સેન્ટર ઓફ ઇન્વર્ઝન વિશે ખ્યાલ લઉં તો સેન્ટરથી અહીંયા એક હાઇડ્રોજન છે, તેટલા જ અંતરે સામેની બાજુ એક બીજો હાઇડ્રોજન અવેલેબલ છે. તે જ રીતે આ બાજુ જે અંતરે હાઇડ્રોજન છે તે જ અંતરે સામેની બાજુ પણ હાઇડ્રોજન છે. જે અંતરે આ હાઇડ્રોજન છે તે જ અંતરે સામેની બાજુ આ હાઇડ્રોજન છે, અને જે અંતરે આ હાઇડ્રોજન છે તે જ અંતરે આ હાઇડ્રોજન આવેલું છે. મતલબ કે આ બિંદુથી, આ સેન્ટરથી હું ગમે તે દિશામાં જાઉં, સામ સામે સમાન અંતરે મને સમાન અણુ મળી રહ્યા છે. યાદ રાખજો મિત્રો, વચ્ચે સેન્ટરમાં એટમ હોય તો જોડમાં અણુ સમાન અંતરે મળવા જોઈએ. જો સેન્ટરમાં અણુ ન હોય તો પૂરા મોલિક્યુલમાં એક પણ એટમ એકી સંખ્યામાં અવેલેબલ હોવો જોઈએ નહીં. આ વિશે મેં વિસ્તારમાં આગળના પાર્ટમાં વાત કરી હતી. હવે આપણે નેક્સ્ટ પાર્ટ તરફ મૂવ કરી રહ્યા છીએ, ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ, SN. SNમાં આપણે બે સિમેટ્રી ઓપરેશન્સ કરવાના આવે છે. એક સિમેટ્રી ઓપરેશન છે એ રોટેશનનું છે. એક્સિસને પકડીને જે રોટેશન આપણે કરાવતા હતા રોટેશન કરાવવાનું છે, અને તેના બાદ રિફ્લેક્શન કરાવવાનું છે. રોટેશન પ્લસ રિફ્લેક્શન, આ બે સિમેટ્રી ઓપરેશન્સથી એક સિમેટ્રી એલિમેન્ટ બને છે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ માટે CN અને સિગ્મા H અવેલેબલ હોય તેવા કેસમાં હંમેશા SN અવેલેબલ બને છે, અને CN અને સિગ્મા N ન હોય છતાં પણ SN અવેલેબલ હોઈ શકે છે, જે આપણે એક્ઝામ્પલ દ્વારા ક્લિયર કરીશું. પરંતુ સૌપ્રથમ આપણે SNની વ્યાખ્યા જોઈ લઈએ. SNની વ્યાખ્યા: કોઈ પણ કાલ્પનિક રેખામાંથી પરિભ્રમણ અને ત્યારબાદ રિફ્લેક્શન કરવામાં આવે તો મૂળ કૃતિ જેવી જ કૃતિ ફરી મળે તો તેને આપણે SN અવેલેબલ છે તેમ કહીશું. ફરી રિપીટ કરું છું મિત્રો, કોઈ પણ મોલિક્યુલમાં કે સ્ટ્રક્ચરમાં હું સૌપ્રથમ રોટેશન કરાવું, ત્યારબાદ રિફ્લેક્શન કરાવું. યાદ રાખો, આ કેસમાં જે અક્ષથી હું રોટેશન કરાવું છું તેને પરપેન્ડિક્યુલર જ, તેને લંબ જ મારે પ્લેન પસાર કરવાનું છે. રોટેશનલ એક્સિસને લંબ રૂપે પ્લેન પસાર કરવામાં આવે અને અભિન્ન રચના, સમતુલ્ય રચના મળે, સમાન રચના મને મળે તો ત્યાં સિમેટ્રી એલિમેન્ટ SN પ્રેઝન્ટ છે તેમ કહી શકાશે. ઇથેનના એક્ઝામ્પલ દ્વારા તમારા મગજમાં આનો ખ્યાલ ક્લિયર થશે. ઇથેન, ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ, આપણે બંનેનું એક્ઝામ્પલ લઈ અને આગળ મૂવ કરીશું. ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. જેને આપણે SN તરીકે ઓળખીએ છીએ. બે સિમેટ્રી ઓપરેશન્સ છે. પહેલાં આપણે કરીશું રોટેશન.
then after reflection. ઇથેનના ઉદાહરણ દ્વારા આપણે સમજવાના હતા. ઇથેન યાદ રાખો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઇક્લિપ્સ અને સ્ટેગર્ડમાં મિસ્ટેક થતી હોય છે, અથવા તો એવું પણ બની શકે છે કે ભાઈ ઇક્લિપ્સ અને ઇથેન આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, કે એના વિશેનો ખ્યાલ મગજમાં ક્લિયર નથી. બહુ સિમ્પલ છે મિત્રો, એક ટ્રીક યાદ રાખી લો, તમને આ વસ્તુ આવડી જશે. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ જ્યારે પણ તમને પૂછવામાં આવે કે આ બે પૈકી ઇક્લિપ્સ કયું અને સ્ટેગર્ડ કયું, ઇક્લિપ્સનું સ્પેલિંગ ઈથી ચાલુ થાય છે, બધું સેમ બાજુ, બંને સેમ બાજુ, બધું સેમ બાજુ જ. ઇક્લિપ્સ ઈમાં બધું એક તરફ છે માટે બધું એક તરફ એકબીજાની પાછળ ઝંકાય છે તે રીતે, અને બચ્યું એ સ્ટેગર્ડ. સિમ્પલ વાત છે. બહુ કેમેસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે જેમાં તમને કન્ફ્યુઝન ખૂબ જ થશે. નાની નાની બાબતોમાં એક્સેપ્શન પણ આવે છે, પણ કેમેસ્ટ્રીને જેટલું સિમ્પલ બનાવીને તમે યાદ રાખશો તેટલું સારું રહેશે. યાદ રાખો, આ એક શોર્ટમાં બહુ મગજ ના ઘસવું પડે તે માટે છે. ઈમાં બધું એક તરફ છે માટે બધું એક તરફ હોય, એક જ રીતે હોય, તે ઇક્લિપ્સ. હું અહીંયા વાત કરું છું સૌથી પહેલાં ઇક્લિપ્સ ઇથેનની. ઇક્લિપ્સ ઇથેનની મતલબ કે આની વાત કરી રહ્યો છું. તો અહીંયા દરેક જગ્યાએ હાઇડ્રોજન છે. આનું હું નામકરણ કરી દઉં. વન 2 3 4 5 6 ઇક્લિપ્સના જુદા જુદા હાઇડ્રોજનના નામકરણ મેં કર્યા. હવે આનાથી તમે જાણકાર છો. 3Dમાં હું વિચારીશ તો આ 3 CH3 એ આગળની તરફ છે, આ 3 CH3 આગળની તરફ છે, તેમની વચ્ચે બે કાર્બનની વચ્ચે બંધ બનેલું છે અને પાછળ બીજો CH3 છે. કંઈક આ રીતની રચના છે. આગળની તરફ અહીંયા એક CH3 આવેલો છે, પાછળની તરફ તે જ રીતે CH3 આવેલું છે, એકબીજાથી ઢંકાયેલા છે. મેં આગળ મિત્રો તમને 3D મોલિક્યુલ બતાવ્યો હતો, તેના દ્વારા તમને આઈડિયા આવી જશે. આ આગળની તરફ, આ પાછળની તરફ, આ હાઇડ્રોજન ની પાછળ H1 આવેલું છે, મતલબ કે H1 એ H4 વડે ઢંકાયેલો છે, H2 H5 વડે ઢંકાયેલો છે. આ કાર્બન 1 અને 2 કહું તો કાર્બન 1 એ 2 વડે ઢંકાયેલો છે, હાઇડ્રોજન 3 એ હાઇડ્રોજન 6 વડે ઢંકાયેલો છે. હવે આને મારે રોટેશન આપવું છે. ઇક્વિવેલન્ટ રચના મને ક્યારે મળશે? અહીંયાથી હું પકડીને આમ મને મળી જો તો બે કાર્બનમાંથી પસાર થતી એક રેખા હું પકડું અને તેને 120 નું હું રોટેશન આપીશ. પહેલા કીધું હતું મિત્રો 360 ના 3 ભાગ 120. આ રીતે જ તમને મળશે કે હું કેટલા ડિગ્રીનું રોટેશન કરાવું. અહીંયા મને 120 નો ખૂણો મળે છે માટે મારે C3 કરાવવું પડશે. 120 નું રોટેશન કરાવીશ તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ હું સૌ પ્રથમ 120 નું ક્લોકવાઇઝ રોટેશન કરાવું છું. ક્લોકવાઇઝ રોટેશન કરાવીશ તો 1 2 ની જગ્યાએ આવશે, 2 3 ની જગ્યાએ આવશે. આને હું પકડીને રોટેશન કરાવું છું, આ બંનેને પકડીને હું રોટેશન કરાવું છું. આ રીતનું મૂવમેન્ટ આપશે. ક્લોકવાઇઝ કરાવીશ તો આ રીતનું મૂવમેન્ટ આપશે, આ તરફ મૂવ કરશે. તો H4 H5 ની જગ્યાએ H5 H6 ની જગ્યાએ જશે, H1 H2 ની જગ્યાએ આવશે અને H2 H3 ની જગ્યાએ જશે. વાત ક્લિયર છે? આ રેખાને હું પકડું છું અને 120 નું રોટેશન આપું છું ક્લોકવાઇઝ, તો આ રીતે મૂવ કરશે. 120 નું રોટેશન આપીશ તો આ H આના ઉપર આવશે અને આ H અહીંયા જશે. H4 અહીંયા, H5 અહીંયાથી અહીંયા જશે, H6 અહીંયાથી અહીંયા આવી જશે, H1 અહીંયા આવશે, H2 નીચે જશે,
H3 ઉપર આવશે. 120નું રોટેશન કરાયા પછીની સ્થિતિ છે. હવે આ રેખાથી મેં એને 120નું રોટેશન આપ્યું છે, તો તેને પરપેન્ડિક્યુલર મારે એક પ્લેન મૂકવાનું છે. આ એક્સિસને પરપેન્ડિક્યુલર હું પ્લેન મૂકીશ. યાદ રાખો મિત્રો, રોટેશન કરાવ્યા બાદ આનું જ રિફ્લેક્શન કરાવવાનું છે, નહીં કે આનું. રોટેશન કરાવ્યું, રોટેશન કર્યા બાદ આ સ્ટ્રક્ચરમાં તેને પરપેન્ડિક્યુલર એક પ્લેન મૂકો. પ્લેન મૂકતા હવે બંને બાજુ ઇક્વિવેલન્ટ છે. આ H3 ને આગળ H6 આવ્યો છે, H6 વડે H3 ઢંકાઈ ગયેલો છે, H4 વડે H1 ઢંકાઈ ગયેલો છે, H5 વડે H2 ઢંકાઈ ગયેલો છે. વચ્ચે હું પ્લેન મૂકીશ તો બંને બાજુ મને ઇક્વિવેલન્ટ રચના મળે છે. તો આ જે હાઇડ્રોજન છે તે આ બાજુ આવી જશે અને આ હાઇડ્રોજન છે તે પાછળની તરફ આવી જશે. તો મને આ રીતની રચના મળશે. H1 અહીંયાથી મૂવ થઈને H4 ની જગ્યાએ આવી જશે ને H4 H1 ની જગ્યાએ, H3 અને H6 ઇન્ટરચેન્જ થઈ જશે, H5 અને H2 ઇન્ટરચેન્જ થશે. હવે આ જે સ્ટ્રક્ચર મળ્યું, આ મેં રિફ્લેક્શન કરાવ્યું પ્લેન દ્વારા, સિગ્મા H. S31 S31 કરાવીશ તો મને સીધી આ રચના મળશે. S3 એટલા માટે મેં પહેલાં C3નું રોટેશન આપ્યું છે. રોટેશન મેં C3 નું આપ્યું માટે તે S3 કહેવાશે. રોટેશન હું C4 નું આપીશ તો S4 શરૂ થશે. રોટેશન C8 નું આપીશ તો S8 મળશે. અને એક વખત આ પ્રોસેસ થઈ છે, મતલબ તેથી તેને અહીંયા એક વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે, S31. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે વાત કરીએ ઇક્લિપ્સ પૂરો થયો સ્ટેગર્ડની. સ્ટેગર્ડ માટે One, two, three, 4, 5, 6. સૌ પ્રથમ ઇક્વિવેલન્ટ રચના મેળવવા માટે હું અહીંયા 60નું રોટેશન કરાવીશ. 60નું રોટેશન કરાવીશ તો મને આના જેવી રચના મળશે. ફરી પ્રોસેસ પૂરી થયા બાદ 60 ડિગ્રીનું રોટેશન કરાવવું તો આગળનું છે 60 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેશન કરાવવું તો H6 ઉપરની તરફ આવી જશે, H4 અહીંયા નીચે આવી જશે અને H5 પાછળની બાજુ મૂવ કરશે. H6 ઉપર આવી જશે, H4 આ બાજુ આવી જશે અને H5 પાછળની બાજુ ધકેલાઈ જશે. તે જ વસ્તુ આમાં થશે. H1 બહારની તરફ આવી જશે, H3 પેલી બાજુ ઉપર જતું રહેશે અને H2 છે એ પરપેન્ડિક્યુલર નીચે આવી જશે, લંબ રહેશે. ક્લોકવાઇઝ રોટેશન કરાવવાનું છે. અહીંયા આપણે ક્લોકવાઇઝની જ વાત કરી રહ્યા છીએ. H6 ઉપર આવી જશે, H4 અહીંયા અને H5 અહીંયા રહેશે. હવે આને પરપેન્ડિક્યુલર હું એક પ્લેન મૂકું છું, સિગ્મા H. તો સામે રિફ્લેક્શન કરાવી દઈએ. હવે આ વસ્તુ આ બાજુ અને આ વસ્તુ આ બાજુ મૂકી દઈશું તો H1 બહારની તરફ છે, H3 પાછળની તરફ છે, H2 અહીંયા છે, H6, H4, H5.
મિત્રો આ થયું S61 આ થઈ S61 ની પ્રોસેસ 60 ડિગ્રીનું રોટેશન કરાવું તો આવી રચના મને મળે છે. ત્યારબાદ રિફ્લેક્શન કરાવું તો તેને ઇક્વિવેલન્ટ જ મને સ્ટ્રક્ચર મળી જાય છે. સ્ટ્રક્ચર સેમ મળે છે. પાછળ છેલ્લે આપણો એમ એ જ છે કે સ્ટ્રક્ચર સેમ મળવું જોઈએ. હું 60 ડિગ્રીનું રોટેશન કરાવું ત્યારબાદ પ્લેન મૂકું તો જ મને અહીંયા સેમ સ્ટ્રક્ચર મળે છે. જો હું અહીંયા 120 ડિગ્રીનું રોટેશન કરાવી દેતો ત્યારબાદ અહીંયા પ્લેન મૂકતો તો આ રચના ન મળતી, રચના બદલાઈ જતી. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. જુઓ મિત્રો, અહીંયા આ રોટેશન પોસિબલ નથી. જો હું આટલી જ પ્રોસેસ કરવા માગતો હોઉં તો, જો હું ફક્ત આટલી પ્રોસેસ કરવા માગતો હોઉં તો આ પોસિબલ નથી, કારણ કે આ બંને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર નથી. માટે આ CN અવેલેબલ નથી. આ સિગ્મા H હું અહીંયા પ્લેન મૂકું તો સામેની બાજુ સમાન રચના મળતી નથી. છતાં પણ મેં રિફ્લેક્શન કરાવ્યું છે, સામે સમાન રચના નથી. માટે અહીંયા સિગ્મા H પણ અવેલેબલ નથી. અહીંયા હું રોટેશન કરાવું છું, સમાન રચના નથી મળતી, તેથી CN નથી અવેલેબલ. અહીંયા હું સિગ્મા H મૂકું છું, સામે સમાન ઇક્વિવેલન્ટ અભિન્ન રચના નથી, તેથી સિગ્મા H પણ અવેલેબલ નથી. પરંતુ હું આ બંને ઓપરેશન કરું તો મને આના જેવી ઇક્વિવેલન્ટ રચના મળે છે. બંને રચનાઓ સેમ મળે છે. ધેટ્સ વાય S61 અવેલેબલ છે. અહીંયા હું 120 રોટેશન કરાવું તો મને સમાન રચના મળે છે. માટે અહીંયા C3 અવેલેબલ છે. વચ્ચે પ્લેન મૂકું તો મને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર મળે છે ફરી, માટે સિગ્મા H અવેલેબલ છે. અહીંયા CN અને સિગ્મા H બંને અવેલેબલ છે. અહીંયા CN અને સિગ્મા H અવેલેબલ નથી. છતાં પણ બંનેમાં ઇનપ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ છે. આના પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે CN કે સિગ્મા H પ્રેઝન્ટ હોય તો એ કેસમાં SN પ્રેઝન્ટ હશે જ. CN કે સિગ્મા H પ્રેઝન્ટ હોય તો તે કેસમાં SN પ્રેઝન્ટ હશે જ. પરંતુ CN કે સિગ્મા H અવેલેબલ ના હોય તો SN અવેલેબલ હોઈ શકે છે. એનો મતલબ એ નથી કે CN મારી જોડે અવેલેબલ નથી અને સિગ્મા H પણ અવેલેબલ નથી તો S નહીં હોય. S હોઈ શકે છે. સિગ્મા H અને CN મળશે તો એ કેસમાં કમ્પલસરી અવેલેબલ હશે. આપણે હવે નેક્સ્ટ ઉદાહરણ ઉપર જઈએ છીએ. CH4. CH4માં મારે SN કરવું હોય તો કઈ રીતે થશે? ચલો મિત્રો જોઈએ. જુઓ મિત્રો, આ છે CH4. એકવાર ધ્યાનથી જોઈ લેજો. CH4 છે. આમ પકડી રાખું, તમારી બાજુથી જોવું તો $120 નો એંગલ બનશે. આમ પકડું, સામે સમાન છે, નીચે સમાન છે. આ એક રચના આ રીતે બની છે. સેન્ટરમાં કાર્બન, અહીંયા બે ખૂણા ઉપર બે હાઇડ્રોજન અવેલેબલ હશે. તેનાથી ઓલ્ટરનેટ બે ખૂણા ઉપર બે. આ રીતની રચના છે. વિચારો મિત્રો, દરેક એટમ એક જગ્યા છોડી અને બીજી જગ્યાએ ગોઠવાયેલો છે. અહીંયાથી એક જગ્યા છોડી અહીંયા એક એટમ છે, અહીંયાથી એક જગ્યા છોડી અહીંયા એટમ છે, એક જગ્યા છોડીને અહીંયા, એક જગ્યા છોડીને અહીંયા. દરેક જગ્યાએ તેવી જ રચના છે. આ રચના આ રીતની છે. 3Dમાં જોવા માટે એક ક્યુબમાં હું વિચારું તો આ રચના મને આ રીતની મળે છે. ખ્યાલ આવી ગયો? હું અહીંયા હવે નામકરણ કરી દઉં. 4 છે,
4 હાઇડ્રોજન નામકરણ થઈ ગયું. હવે આને હું સૌ પ્રથમ કેટલા ડિગ્રીનું રોટેશન આપીશ તો આના ઉપર આવી શકે. પાછળથી મારે રિફ્લેક્શન આપવાનું છે. અહીંયા હું 90 ડિગ્રીનું રોટેશન આપું, 90 ડિગ્રી ક્લોકવાઇઝ મેં રોટેશન આપ્યું ઉપરથી પકડીને. આ રચના છે આ રીતની. 90 ડિગ્રીનું રોટેશન આપીશ તો સમજી ગયા મિત્રો? આ બે આડા છે, આ ઊભા છે. 90 ડિગ્રીનું હું રોટેશન આપીશ તો જગ્યા બદલશે. મતલબ કે 4 ખૂણા 360 ના 4માં ડિવાઇડેશન થયું છે. 90 ડિગ્રીનું રોટેશન આપીશ તો અહીંયાથી ખસીને અહીંયા આવશે. વચ્ચે એક કાર્બન છે. હવે અહીંયાથી H1 મૂવ થઈને અહીંયા આવે છે ક્લોકવાઇઝ રોટેશનના લીધે. ફરી વિચારો મિત્રો, ઉપરથી મેં પકડ્યું છે, એક ચોરસ મારી જોડે અવેલેબલ છે, ઉપરથી મેં પકડ્યું છે, મતલબ કે H1 અને H2 વચ્ચેથી પસાર થતી કાર્બનને લઈને જતી એક રેખા છે, ત્યાંથી હું રોટેશન આપું છું. રોટેશન 90 ડિગ્રીનું છે તો ક્યુબના એક ખૂણા પરથી બીજા ખૂણા ઉપર આવી જાય છે. માટે H1 મૂવ થઈને અહીંયા આવશે H1, H2 મૂવ થઈને અહીંયા જશે તો H2. હવે H3 મૂવ થઈને અહીંયા આવશે તો આ પોઈન્ટ ઉપર H3 અને H4 મૂવ થઈને અહીંયા જશે તો અહીંયા H4 આવે છે. હવે આને હું એકવાર એટેચ કરીને બતાવી દઉં. આ રીતની રચના છે. હવે રિફ્લેક્શન આપું હું સિગ્મા H. મારી રેખા કઈ હતી? ઉપરથી, ક્યુબના ઉપરથી મારી જોડે રેખા હતી, તેને હું શું કરીશ? હવે વચ્ચેના ભાગથી ડિવાઈડ કરીશ. અહીંયાથી એક પ્લેન પસાર થશે ક્યુબના બિલકુલ સેન્ટરમાંથી કાર્બનને લઈને જતું. આ રહ્યું તે પ્લેન. તો શું થશે મિત્રો? ઉપરનું નીચે આવી જશે, નીચેવાળું ઉપર આવી જશે, આ ઉપરવાળું નીચે જશે, અહીંયાથી ઉપર જશે. રિફ્લેક્શન કરવાનું છે. માનું છું મિત્રો કે અહીંયા અવેલેબલ નથી, અહીંયા અવેલેબલ નથી, પરંતુ આપણે કરાવવાનું છે. કેમ? કારણ કે આપણે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ જોઈએ છે. માટે H1 અહીંયા આવશે અને H1 અહીંયા આવશે, H2 અહીંયા આવશે. તો H1 ઉપરથી આવી ગયો નીચે, H3 નીચેથી ગયો ઉપર, H2 ઉપરથી આવી ગયો નીચે અને H4 આવી ગયો ઉપર. તમે જોઈ શકો છો મિત્રો, રચના સેમ છે. અહીંયા H3 પાછળની બાજુ નીચે, અહીંયા H1 પાછળની બાજુ નીચે, H4 આગળની બાજુ નીચે, અહીંયા કાર્બનથી H2 આગળની બાજુ નીચે છે, H2 અહીંયાથી આગળની બાજુ ઉપર, આ અહીંયા આગળની બાજુ ઉપર છે અને H1 ઉપરની બાજુ પાછળ છે તો H4 ઉપરની બાજુ પાછળ છે. મતલબ કે રચના ઇક્વિવેલન્ટ જ છે. આ રીતની રચના મને મળી છે, ઇક્વિવેલન્ટ જ મળે છે. માટે અહીંયા 90 ડિગ્રીનું રોટેશન તો કેટલું થશે મિત્રો? 360 ભાગ્યા 90 4 તો કયું થયું? C4 નું રોટેશન મેં આપ્યું છે તો S41. S41 થી મને આ રચના મળે છે. રોટેશન અને ઇન્વર્ઝનની જેમ જ, ઇન્વર્ઝન તો બે વખત થતું નથી, પરંતુ રોટેશન જેમ આપણે એક વખત નહીં પણ વારંવાર કરાવી શકીએ છીએ જ્યાં સુધી આપણને તદ્દિ વિધેય ના મળે ત્યાં સુધી. એ જ પ્રમાણે આપણે S ના કેસમાં પણ કરીએ છીએ. ત્યાં સુધી આપણે રોટેશન આપીશું કે જ્યાં સુધી ઇક્વિવેલન્ટ તદ્દિ વિધેય આપણને ના મળે. અહીંયા S41 થયું છે, S43 પણ થશે જ.
બહુ લાંબી પ્રોસેસ છે મિત્રો, બહુ ના વિચારતા આપણે એક શોર્ટ ટ્રીક ઉપર જઈએ છીએ, કારણ કે આના બહુ એક્સપ્લેનેશનની જરૂર નથી. આટલું તમે સમજી ગયા છો, બહુ ઇનફ છે. હવે આપણે ડાયરેક્ટ મૂવ કરીએ છીએ એના કન્ક્લુઝન ઉપર. ડાયરેક્ટ આપણે રિઝલ્ટ ઉપર જઈશું. તમે ડાયરેક્ટ જ જ્યારે પણ તમને પોઈન્ટ ગ્રુપ કહેવામાં આવે, પૂછવામાં આવે, ત્યારે તમે સીધા જ કહી શકશો કે આમાં આ એસ અવેલેબલ છે. ક્યાં કઈ એસ અવેલેબલ છે તમે ડાયરેક્ટ કહી શકશો. બહુ એક્સપ્લેનેશનમાં જવાની જરૂર પડશે નહીં. તો ચલો આપણે હવે ટ્રીક તરફ મૂવ થઈએ. જો મિત્રો, ટ્રીક માટે આપણે બે પાર્ટ પાડવાના છે. પહેલો પાર્ટ એસ ઓડ હોય, બીજો પાર્ટ એસ ઇવન હોય. એસ ઓડ અને એસ ઇવન હું કઈ રીતે કહું છું? અહીંયા એનની વેલ્યુ ઓડ હોય કે ઇવન હોય. જો ઓડ હોય તો હવે આપણે ઓડથી શરૂઆત કરીએ છીએ. યાદ રાખજો, એસ ઓડ ત્યાંથી જ શરૂઆત કરવાની છે અને આ ટ્રીક ઓડ માટે જ લાગુ પડશે. બરાબર. સૌ પ્રથમ હું 1 3 5 7 9 લખી નાખીશ જ્યાં સુધી થાય ત્યાં સુધી. હવે મને કોઈ એમ પૂછે કે S3 માટે કયા કયા અવેલેબલ છે, તો હું S1 અને S3 આવીને સ્ટોપ થઈ જઈશ. S1 અને S3 આવીને સ્ટોપ થઈ જઈશ. ત્યારબાદ હું જોઈશ કે S3 થી આગળ કેટલા S મારી જોડે છે. એક જ S મારી જોડે છે. S3 થી મારી જોડે હવે S1 એક જ અવેલેબલ છે. તો આ બાજુ હું એક સ્ટેપ મૂવ થઈશ અને S5 લખી નાખીશ. આ બાજુ એક છે તો આ બાજુ પણ એક કરીશ. ઓકે, આ થઈ ગયા બધા S3. S3 કાઢી નાખીશ. થઈ ગયા. S3 નું તમને પૂછવામાં આવે S3 અવેલેબલ છે તો એ કેસમાં S31 S35 લખી નાખો, કામ પૂરું. ક્યાંય બહુ સ્ટ્રક્ચરમાં ઘૂસવાની જરૂર પડશે નહીં. તમે ડાયરેક્ટ લખી નાખશો પોઈન્ટ ગ્રુપમાંથી. આ વસ્તુ યાદ રાખવાની છે. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. S5 મને પૂછે તો હું શું કરીશ? સૌથી પહેલાં તમને કીધું એ પ્રમાણે 1 3 5 સ્ટોપ થઈ ગયો. હવે 5 થી અહીંયા 2 S અવેલેબલ છે બીજા, તો આ બાજુ પણ હું 2 S મૂવ કરીશ. S5 થી S7 S9. 5 નું પૂછ્યું છે તો 5 કાઢી નાખીશ. થઈ ગયું. S51 S53 S57 S59. આટલા S અવેલેબલ હશે, 4 પ્રકારના. S7 નું મને પૂછે, S7 નું મને પૂછે, આમાં જ આપણે જોઈ લઈએ. S7 નું મને પૂછે તો હું શું કરીશ? S1 S3 S5 S7 S9. પણ S7 આવીને હું સ્ટોપ થઈ જઈશ. આગળ મારી જોડે કેટલા છે? 1 2 ને 3 S છે. 3 S મારી જોડે છે તો મારે આ બાજુ 3 S મૂવ થવાનું છે. 9 11 અને S13. 7 થી 3 આ બાજુ, 3 આ બાજુ. ઉપર એકી સંખ્યાઓ લખવાની છે. લખ્યા બાદ 3 3 બંને બાજુ મૂવ થઈ ગયું. S7 પૂછ્યું તે આ 7 હું કાઢી નાખીશ. થઈ ગયા. S7 S73 S75 S79 S711 S713. આટલા S અવેલેબલ થશે. ટ્રીક જ યાદ રાખો મિત્રો, આનાથી કામ નીકળી જશે. કારણ કે SN એક એવું એલિમેન્ટ છે કે તમે જ્યારે પણ જટિલ સ્ટ્રક્ચર મળશે ત્યારે નહીં કાઢી શકો. બહુ અઘરું કામ છે. નો ડાઉટ 3D માં ઇમેજિનેશન સારું હશે તો તમે કાઢી શકશો, પણ તેમાં મહેનત થઈ જશે. એક્ઝામ માટે, નેટ સ્ટેટ લેવલ એક્ઝામ માટે તમારે ક્વિક આન્સર જોઈએ, અને ક્વિક આન્સર તમને આ રીતની ટ્રીક બનાવવાથી જ મળશે. સિમ્પલ છે મિત્રો. માનું છું કે ઓડમાં તમને આવડી ગયું હશે. ફરી રિપીટ કરી દઉં છું એકવાર. SN n ઓડ હોય તો એ કેસમાં હું S ની ઉપર એકી સંખ્યાઓ બધી લખી નાખીશ. એકી સંખ્યાઓ લાઇનસર લખી નાખીશ જ્યાં સુધી આવે ત્યાં સુધી. પછી મને પૂછે S3 તો S1 S3 ત્રણેય આવીને સ્ટોપ થઈ જઈશ. આગળ કેટલા છે આઈટમ S એ જોઈ લઈશ. ત્યાંથી એક S અવેલેબલ છે તો આગળની બાજુ એક S હું મૂવ થઈશ. 5 ના કેસમાં જોઉં તો 1 3 5 7 9 લખી નાખ્યા. 5 થી 2 S આ બાજુ છે તો 2 S આ બાજુ આવીશ અને S5 કાઢી નાખીશ. એનું કારણ છે S5 5 તદેવ વિધેય E થશે.
S7 7 તદે વિધે E થશે, S3 3 તદે વિધે E થશે, માટે આપણે એને કાઢી નાખીએ છીએ. S7 લાવ્યો તો અહીંયા આગળ 3 અવેલેબલ છે S, તો પાછળ 3 લખી નાખ્યા અને આ રીતે મને S ની વેલ્યુ મળી જાય છે. માનું છું મિત્રો તમને ઓડનું આવડી ગયું હશે. હવે આપણે જઈએ છીએ S ઇવન ઉપર. ચલો મિત્રો હવે આપણે ઇવન માટે વાત કરીએ. Sn ઇવન બેકી સંખ્યા હોય તો હવે આમાં પણ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલથી જ આપણે શરૂઆત કરીએ. S4 મને પૂછે, S4 મને પૂછે તો આ કેસમાં પણ હું એકી સંખ્યાની જ શરૂઆત કરીશ. S1 S3 S5 વગેરે વગેરે. પણ મને 4 નું કહે તો 4 ની આગળના બધા જ કેન્સલ કરી નાખીશ. મને 4 નું કહે તો 4 ની આગળના બધા જ કેન્સલ કરી નાખીશ. આ જ રાખીશ 1 અને 3. સેમ થિંગ મને S6 પૂછે તો S1 S3 S5 6 થી પહેલાના જ બધા લખીશ. મને S8 પૂછે તો સેવન સુધી જ જઈશ. 1 3 5 7. S10 પૂછે તો S1 S3 S5 S7 S9. હવે ક્યાં સુધીના મારે રાખવા, ક્યાં સુધીના મારે રાખવા? તો S4 માટે S1 અને S3 બે છે તો 1 + 3 4 થઈ ગયા, બંને અવેલેબલ. ફરી યાદ રાખો મિત્રો, 1 + 3 4 થઈ ગયા. સિમ્પલ. 6 પૂછ્યા છે, 6 માટે પૂછ્યું છે. 5 + 1 6 થઈ ગયા. 3 નથી આવતા, એની જોડે કોઈ એવું નથી કે જેનો સરવાળો કરવાથી મને 6 મળે તો એને કાઢી નાખીશ. 8 માટે મને પૂછ્યું તો 5 અને 3 8, 7 અને 1 8 બધા અવેલેબલ. 10 માટે પૂછે તો 9 અને આ 1 10, 7 અને 3 10. 5 માટે નથી તો એને કાઢી નાખીશ. થઈ ગયું છે ને, એકદમ સિમ્પલ, ઇઝી યાદ રાખવા માટે, જફામાં ના પડવું હોય તેના માટે છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ છે. અને જ્યારે પણ એક્ઝામમાં પણ યુનિવર્સિટીની એક્ઝામમાં પણ ડાયરેક્ટ પોઈન્ટ ગ્રુપ પૂછી શકે છે. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં એલિમેન્ટ્સ પૂછી નાખે, પોઈન્ટ ગ્રુપ D3H D5H D6H ગમે તે પૂછી લે તો તેના ઓપરેશન્સ લખો. તો સ્ટ્રક્ચર બનાવીને આપણે ના જતા ડાયરેક્ટ કેસને આ રીતે ડિફાઇન કરી દઈશું. યાદ રાખો, ફરી હું ઇવન માટે રિપીટ કરી દઉં છું. મને S4 પૂછે તો ઓડ જ કિંમતો લખીશ, પણ S4 થી આગળ નહીં વધુ. S4 થી આગળ નહીં વધુ. 1 અને 3 પૂરું. S6 મને પૂછ્યું હોય તો 6 થી હું આગળ નહીં વધુ. ધેટ્સ વાય S1 S3 અને S5 જ આવશે. S8 પૂછ્યું હોય તો 8 થી મારે આગળ નથી જવાનું તો S1 S3 S5 S7, અને 10 હોય તો 10 થી આગળ નથી જવાનું, તેથી 9 સુધી હું અટકી જઈશ. ત્યારબાદ હવે આપણે ઉપરના અંકોનો સરવાળો જોવાનો છે. ઉપરના અંકોનો સરવાળો જોવાનો છે. 3 + 1 4. બીજી કોઈ S પણ મારી જોડે અવેલેબલ છે નહીં, 2 જ છે. ઉપરના બંનેનો સરવાળો કરું મને 4 મળે છે. S4 માટે જોવાનું છે, થઈ ગયું. S6 માટે જોવાના છે, એના ઓપરેશન્સ કયા કયા છે તો S1 S3 S5 મને 3 મળે છે, તો 5 + 1 કરું તો મને 6 મળે છે. 3 જોડે એવું કોઈ અવેલેબલ છે નહીં તો આ નહીં ગણું, હું કાઢી નાખીશ. S8 માટે પૂછે 1 3 5 7 7 + 1 8 5 ને 3 8 થઈ ગયા, તો 4 એ 4 અવેલેબલ રહેશે. અને 10 માટે પૂછે તો 1 3 5 હતો અહીંયા S5, તો 5 ને જોડે સરવાળામાં કોઈ નથી. 9 ને 1 10 છે, 7 અને 3 10 છે, તેથી આપણે 5 ને પણ કાઢી નાખીશું. આ રીતે આપણે ગણતરી કરીએ છીએ. હવે તમારા મનમાં સવાલ થશે, કાઢી કેમ નાખ્યું?
આપણે કાઢી એટલા માટે નાખ્યું છે કે તેને ઇક્વિવેલન્ટ આપણને ક્યાંક ને ક્યાંક CN મળી જશે, જે આપણે પોઈન્ટ ગ્રુપ લખીશું ત્યાં આવી જશે. પોઈન્ટ ગ્રુપ લખીશું ત્યાં આપણે દરેક એલિમેન્ટને લખવાના છીએ, તો ત્યાં આ વસ્તુ આવી જશે. જેને આપણે અહીંયા સ્કીપ કરી રહ્યા છીએ એ ત્યાં તે માટે થઈને અહીંયા હું તમને કાઢી નાખવાનું કહી રહ્યો છું. આ એ ઓપરેશન્સ છે જેનાથી તમને સમાન રચના મળશે અને આ ઓપરેશન બીજે ક્યાંય યુઝ નહીં થયું હોય. બીજે કોઈ પણ જગ્યાએ રિફ્લેક્શન, સિમ્પલ રિફ્લેક્શન યા તો ફિર ઓનલી રોટેશનથી નહીં આવી હોય તે જગ્યા છે આ. બરાબર મિત્રો, માનું છું કે તમને આનો પણ ખ્યાલ આવી ગયો હશે. તો આ હતું આપણું ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. આપણા મેઇન બધા એલિમેન્ટ પૂરા થઈ ગયા છે. તદેવ વિધેય છે, છેલ્લું તદેવ વિધેય બાકી રહ્યું. તદેવ વિધેય 360 રોટેશન કરું તો મને જે વસ્તુ મળે તે તદેવ વિધેય છે. 2 વખત હું સિગ્મા કરું તો પણ મને તદેવ વિધેય મળશે. C2 2 વખત કરું તો પણ મને તદેવ વિધેય મળશે. C4 4 વખત કરું તો પણ મને તદેવ વિધેય મળશે. મતલબ કે CNN હશે એ ઓલવેઝ ઈ જ બનશે. સિગ્મા અહીંયા E1 હશે તે હંમેશા ઈ જ બનશે. તદેવ વિધેયનો ખ્યાલ આવી ગયો હશે તમને. તો આપણે અહીંયા હવે સિમેટ્રીના બેઝિક જે પણ એલિમેન્ટ્સ હતા તેની જાણકારી મેળવી લીધી છે. 5 પ્રકારના એલિમેન્ટ્સ હતા: પ્રોપર રોટેશનલ એક્સિસ, સેન્ટર ઓફ ઇન્વર્ઝન, પ્લેન ઓફ સિમેટ્રી, ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ અને તદેવ વિધેય. બધાને આપણે એક પછી એક એક્ઝામ્પલ દ્વારા ઓળખી લીધા છે. ખૂબ પ્રેક્ટિસ કરજો મિત્રો, તો જ તમે આ વસ્તુને આગળ જતાં ઓળખી શકશો. સિમેટ્રી એ પ્રેક્ટિસનો વિષય છે. જેટલું પણ તમે 3Dમાં ઇમેજિનેશન કરી અને પ્રેક્ટિસ કરશો તેટલું જ તમારું સિમેટ્રી પાક્કું થશે. નહીં કે ફક્ત બોર્ડ ઉપર જોવાથી. જાતે પણ તમે ઘરે કાગળના ટુકડા બનાવીને પણ તમે આનો એક્સપેરિમેન્ટ કરી શકો છો. એના માટે કંઈ ખાસ જરૂરિયાત હોતી નથી. હવે આપણા એલિમેન્ટ્સ પૂરા થઈ ગયા. નેક્સ્ટ આપણે જવાના છીએ પોઈન્ટ ગ્રુપ ઉપર. પોઈન્ટ ગ્રુપનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવાનું, કેટલા પ્રકારના પોઈન્ટ ગ્રુપ છે, બધી જ માહિતી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. આ વિડીયોમાં આ પૂરતું જ સીમિત રાખીએ છીએ. માનું છું કે તમને ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.